ભરૂચના વિલાયત ખાતે વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક CPVC રેઝિન પ્લાન્ટના ફેઝ 1નો પ્રારંભ. પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 50,000 મેટ્રિક ટન. ભારત સહિત પડોશી દેશોમાં વધતી CPVC પાઇપિંગની માંગને પૂરી કરશે આ પ્લાન્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના નર્મદાનગર ખાતે GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આપી હાજરી. 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલા વિવિધ 93 પ્રકારની પ્રજાતિના મિયાવાકી વનનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં જરૂરી કેમિકલ્સનો સપ્લાય જાળવી GNFCએ કરી રાષ્ટ્રની સેવા. ગુજરાતમાં TD અને DPT રસીકરણ મહાઅભિયાનની આજથી શરૂઆત. રાજ્યની 48,000થી વધુ શાળાઓના 18,75,000થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાનું લક્ષ્ય. ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનો આરોગ્ય મંત્રીનો હુંકાર. હવે દવાની દુકાનેથી કફ સિરપની સીધી ખરીદી નહીં કરી શકાય. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું અનિવાર્ય. કફ સિરપના દુરુપયોગને રોકવા સ્વાસ્થ્ય મંત્રાલયનો મહત્વનો નિર્ણય. ઓનલાઈન માધ્યમથી આ પ્રકારની દવાઓ નહીં ખરીદવા આરોગ્ય મંત્રીનો અનુરોધ. અખાદ્ય પદાર્થો સામે આરોગ્ય તંત્રની તવાઈ. રાજકોટમાં વેપારીઓને અખાદ્ય પિઝાના વેચાણ બદલ 2 વેપારીઓને ફટકારાઈ 6 મહિનાની સજા. તો બનાવટી ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીર માટે રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ અભિયાન ચાલુ. ફ્રાન્સના એવિયનમાં 52મી G7 શિખર સંમેલનનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને ગ્લોબલ સાઉથનો ઉઠાવશે અવાજ. સભ્ય દેશે સાથે પ્રધાનમંત્રી કરશે દ્વિપક્ષીય બેઠક. નીટ UG પરીક્ષા પહેલા સરકારનો મહત્વનો નિર્ણય. ટેલિગ્રામ એપ પર 22 જૂન સુધી લગાવ્યો પ્રતિબંધ. વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નિર્ણય. NTA નિર્ણયનું કર્યું સ્વાગત. કૈલાશ માનસરોવર યાત્રાનું પ્રથમ જૂથ પહોંચ્યું ગંગટોક. તંત્રએ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કરી વિશેષ વ્યવસ્થાઓ. 20 જૂને ગ્યાંત્સે નગર જવા થશે રવાના. પર્યાવરણને અનુકૂળ થવા 4 દિવસ ગંગટોકમાં કરશે રોકાણ. ચોમાસાના આગમન માટે જોવી પડશે વધુ રાહ. અસહ્ય બફારા વચ્ચે આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર હકારાત્મક માહોલ સાથે બંધ. સેન્સેક્સમાં 544 આંકનો ઉછાળો. નિફ્ટી પણ 24,000ની સપાટીથી નજીક બંધ. રિયલ્ટી, IT, FMCG શેર્સમાં લેવાલી. ક્રૂડ ઓઇલના સતત ઘટતા ભાવ. ડોલર સામે રૂપિયો 15 પૈસા મજબૂત. 94.56ના સ્તરે બંધ.